લીમડા કોરાણા હોય, ખાખરાઓ થયા હોય, વનસ્પતિઓનો નિખાર થયો હોય, એને આધારે હું જૂનની 15 તારીખ પછીના દિવસો વાપરી અને હું આગાહી કરું છું. જુનાગઢ જિલ્લાની વનસ્પતિઓના આધારે હું કહું છું. માની લો કે એક ગરમાળાના ફૂલ આવ્યા હોય, પછી એક થોર થાય છે અમારા વિસ્તારમાં, એમાં ફૂલ આવ્યા તો 15મી દિવસે વરસાદ થાય થી 19 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ વાવણી થઈ જશે. અચ્છા. અને દરિયા કિનારાથી શરૂઆત થશે. મારા મત પ્રમાણે 12 આની વરસ થશે. અચ્છા. અને વરસાદના દિવસો 48 થી 50 અને વરસાદ 48 થી 52 ઇંચ થશે. જુલાઈમાં સંપૂર્ણ જોઈ એવો સંતોષકારક વરસાદ થશે અને પૂર આવશે એવા વરસાદ. જાફડાની અંદર જીવજંતુ છે, કીડી મકોડા આતે છે, ઝીણા ઝીણા જીવાણુઓ છે, એની અંદર જે હિલચાલ છે ને અત્યારની આ છેલ્લા માર્ચ એપ્રિલ મહિનામાં એ ખૂબ નિયમિત અને સારામાં સારી છે. એટલે વરસાદની શરૂઆત જોરદાર થશે એવું હું માનું. નમસ્કાર, હું છું જોગલનાથા. આજે આવી ગયો છું મેંદરડા તાલુકાના ગીર સમઢિયાળા ગામ છે અને અહીં પરસોત્તમભાઈ રાજાણી કરીને ખેડૂત છે અને આમ તો નિવૃત્ત શિક્ષક છે, પરંતુ એને હવામાન વિભાગ વિશે સૂઝશે બૂઝશે અને એ સારી રીતે જાણે છે વરસાદ કેમ થાય છે, કેવી રીતે છે. એક શિક્ષિત માણસ છે, એમની પાસે આપણે અનુભવ જાણીએ કઈ રીતે આખી ચાલે છે, વરસાદ કેટલો થશે આ વર્ષમાં, ક્યારે થશે, અતિવૃષ્ટિ આવશે કે નહીં, વચ્ચે ગાપડું પડશે કે નહીં, છેલ્લે વરસાદ થશે નહીં, વાવઠું થશે કે નહીં, આ બધી વાત તમને હું પરસોત્તમભાઈ પાસે મળો. પરસોત્તમભાઈ રામ રામ. રામ રામ ભાઈ. મજામાં? તમે કેના આધારે તમે નિશોડ કાઢો છો? તમારો નિશોડ કાઢવાની મૂળ વસ્તુ શું છે? વર્ષા વિજ્ઞાનમાં 30 વર્ષથી આ કામ આપો અને એમાં પ્રકૃતિ અને સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે હું આગાહી કરું. એમાં પહેલો મારો મુદ્દો છે વનસ્પતિમાં થતા જુદા જુદા ફેરફારો. એમાં વનસ્પતિમાં આવ્યા હોય, ફળ ફૂલ આવ્યા હોય, એનું નીંગલવાનું હોય, એને વિકાસ પામવાનો હોય. અને અમારા દરિયા કિનારો કે અમારા જુનાગઢ જિલ્લાની વનસ્પતિઓના આધારે હું કહું છું. માની લો કે એક ગરમાળાના ફૂલ આવ્યા હોય, પછી એક થોર થાય છે અમારા વિસ્તારમાં, એમાં ફૂલ આવ્યા તો 15મી દિવસે વરસાદ થાય. ડિંડલિયો થોર છે, બીજી પ્રકૃતિ ખાખરામાં કેસુડા આવ્યા હોય, એ સિવાયની વનસ્પતિના જે કાંઈ રૂખ બદલાતા હોય, લીમડા કોરાણા હોય, ખાખરાઓ થયા હોય, વનસ્પતિઓનો નિખાર થયો હોય, એને આધારે હું જૂનની 15 તારીખ પછીના દિવસો વાપરી અને હું આગાહી કરું. પણ હું પરસોત્તમભાઈ તમને એવું પૂછું કે આ વર્ષે આમ તમે કહો છો ટૂંકમાં કેવું વર્ષ થાય છે? તમારા મત પ્રમાણે કેટલું થશે? મારા મત પ્રમાણે 12 આની વરસ થશે. અચ્છા. અને વરસાદના દિવસો 48 થી 50 અને વરસાદ 48 થી 52 ઇંચ થશે. 48 થી 52 થશે તો 16 આની વર્ષ નહીં થાય ને? નહીં, વરસાદ થશે પણ પાક ને ઉત્પાદનની અંદર 12 આની વરસ થશે. અચ્છા. અને આપણે અત્યારે જૂન મહિનો હમણાં બેસશે, તમારા મત પ્રમાણે, તમારા અનુભવ પ્રમાણે વાવણી ક્યારે થશે? 18 થી 19 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ વાવણી થઈ જશે. અચ્છા. અને દરિયા કિનારાથી શરૂઆત થશે. તમારા મત પ્રમાણે વાવાઝોડું આવે છે ક્યારે? વાવાઝોડું એક આવશે ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બરના શરૂઆતના 2 અઠવાડિયામાં વરસાદ ખેંચાશે. અચ્છા. વરસાદ થશે પણ અનિયમિત થશે, જ્યાં પડશે ત્યાં પડશે, નહીં પડે ત્યાં ખેંચાઈ જશે. જુલાઈ કેવી રહેશે પરસોત્તમભાઈ? જુલાઈ ભરપૂર. જુલાઈ ભરપૂર. હા, જુલાઈમાં સંપૂર્ણ જોઈ એવો સંતોષકારક વરસાદ થશે અને પૂર આવશે એવા વરસાદ. પછી આપણે ઓગસ્ટ નું કેવું છે? દર ઓગસ્ટમાં એક વાવાઝોડું આવશે પણ થોડુંક પાછળના 3જા 4થા અઠવાડિયામાં થોડી ખેંચ રહેશે એવું લાગે મને. છેલ્લે તમારા મત પ્રમાણે કેવું છે? આપણે તો નવરાત્રીમાં અમારા અમદાવાદમાં બધા લોકોને આવી નવરાત્રીમાં શું છે? નવરાત્રીમાં વરસાદ થાય, થોડો ઘણો થાય, બરોબર, ખેંચાશે ખરો પણ પાણીની ખેંચ રહેશે નહીં કોઈ પાકને. પણ ઉપદ્રવ એવો થાય, ગરમી પડશે, જીવજંતુઓ આવશે, એને આધારે થોડાક પાક બગડે તો ઉત્પાદન ધાર્યું ના આવે. પછી બીજું મારું એક અનુમાન એવું છે, પશુ પંખીની ચેષ્ટાઓ, મોર છે, જાફડાની અંદર જીવજંતુ છે, કીડી મકોડા આતે છે, ઝીણા ઝીણા જીવાણુઓ છે, એની અંદર જે હિલચાલ છે ને અત્યારની આ છેલ્લા માર્ચ એપ્રિલ મહિનામાં એ ખૂબ નિયમિત અને સારામાં સારી છે. એટલે વરસાદની શરૂઆત જોરદાર થશે એવું હું માનું. અચ્છા. પછી એન્ડિંગમાં શું છે? એન્ડિંગમાં માવઠા થશે? માવઠું બગાડ થશે? નહીં, માવઠું નહીં થાય પણ વરસાદને નોરતા પછી દિવાળીનો વચ્ચો જે ગાળો આવશે ને એમાં 3 દિવસ વરસાદનું પ્રમાણ રહે. અચ્છા. એને માવઠું તો ન જ કહી શકીએ આપણે. બરાબર. અને 10મી ઓક્ટોબર વરસાદ વિદાયની છેલ્લો દિવસ. એવું? હા.
ધન ધાન્ય નું કેવું રહેશે? ધન ધાન્ય મેં કહ્યું ને 12 આને, એટલે જો મગફળીનું ઉત્પાદન છે ને એ મારી દ્રષ્ટિએ 75 થી 80%. અચ્છા. પછી ધાન્ય કે અનાજ છે એ અનાજ જ્યાં માનો કે મગ છે, અડદ છે, તલ છે, બાજરી છે, જ્યાં માની લો કમો તમારી બાજુ વવાતી હોય તો એની અંદર આપણું ધારણા જે છે એ 70 થી 75 થાય. બરાબર, એટલું રહેશે. તમે શું કરેલ છે? પરસોત્તમભાઈ શું ભણેલા છે, શું કરેલ છે? પરસોત્તમભાઈ ની ડિગ્રી તો ભાઈ પુષ્કળ છે. કેટલી છે? 5 વિષયમાં તો માસ્ટર ડિગ્રી છે. અચ્છા. 4 વિષયમાં પાસા છે. એમએડ કરેલું શિક્ષણમાં હતો એટલે LLB કરેલું છે. અને ડિપ્લોમા 3 ડિગ્રી સર્વેયર ની, એ પછી સામાન્ય સહકાર મંડળીઓના આવા અભ્યાસક્રમો કરેલા. PhD નથી કરેલું સમયના અભાવે. તમે આવું બધું તમારે? મારી ઉંમર અત્યારે 73 વર્ષની છે. અને અત્યાર સુધીમાં કોઈ પ્રકારનું ચા સિવાયનું કોઈ વ્યસન નથી. નહીં. હા. હું પરસોત્તમભાઈ એક તમને એમ પૂછું કે તમે આવું બધું નોંધો છો તો તમારે ટિપ્સ લખવી પડે છે? શું કઈ કરવું પડે? કેમ? માની લો તમે આ બધું રેકોર્ડ નો મને અનુભવ છે. છેલ્લા 50 વર્ષથી મારા એરિયામાં વરસાદ ક્યારે કેટલો થયો એ આખું એક ગેઝેટ બનાવ્યું. મારા ગામનો છે, આજુબાજુના વિસ્તારનો છે, ભાવતાલ છે, શું પાક પાક્યા છે, કેટલું ઉત્પાદન થયું, કેવા નદીઓના પૂર આવ્યા છે, બધું લખ્યું. એમ? બરાબર. તો મૂળભૂત તમે આમ ખેડૂત છો? જુઓ, હું નોકરિયાત તરીકેનું જીવન જીવું છું. દુઃખ વસ્તુની મને ખબર નથી. મારી બધી બાબતો સારી છે. 2 દીકરાઓ છે, 2 એન્જિનિયરો છે, બધાનું સારું છે. અને સંતોષકારક. આજે હું એક સામાન્ય લાઇબ્રેરી ડિપ્લોમા કરેલું. અચ્છા. એટલે સરકારી લાઇબ્રેરીનો માનદ ગ્રંથપાલ. અચ્છા. વાંચવાનો ગજબ શોખ છે. નહીં તો 15,000 પુસ્તકો મેં વાંચેલા છે. અચ્છા. 8મા ધોરણથી ભાગવત. તો આ ખેડૂતની સેવા માટે તમે કરો છો? હા, શોખ ખાતર, માત્ર શોખ ખાતર. મારી પાસે 40 વીઘા જમીન છે. એમ? 16. અચ્છા. તો આ હતા પરસોત્તમભાઈ. એમનો ઘણો બધો અનુભવ છે અને એમને કહેલું છે કે આવનારી વર્ષ છે એ 16 આની નહીં થાય પણ 14 આની થશે. બરાબર. અને ખેડૂતોનું ધન ધાન્ય સારું છે એવી વાત કરે છે. આ એમની વાત છે, એમનો વિચાર છે, બીજા લોકો સુધી પહોંચી જાય. અને આ હું એક બીવું માનું છું કે આ એમની વાતની જે વાત છે ને એક અનુભવ છે, તથ્ય છે, તારણ છે અને સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે છે. પણ એવું નથી કે આ લોકો ભગવાન છે. ઘણા લોકો એવું બી કહેતા હોય છે પ્રભુ ઈચ્છા છે, નો પણ થાય. હા, બરાબર. વિજ્ઞાન બી આમાં ઘણી વખત નિષ્ફળ જતું હોય. તો આ તો માણસ છે. તો તમારે વિચારી જોઈ અને તમારા એંગલ થી પણ તમે વિચારી શકો છો. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.